અમરેલીમાં પશ્ચિમ બંગાળમાં સાધુઓની નિર્દય રીતે પિટાઈ કરવાની ઘટનાને લઈ સાવરકુંડલાના સંત કથાકાર ભક્તિ બાપુએ કડક શબ્દોમાં ઘટનાને વખોડી કાઢી છે અને કહ્યું છે કે સાધુ સંતોની સુરક્ષા કરવી એ સરકારની પ્રાથમિક ફરજ છે। આરોપીઓને તાત્કાલિક પકડવા પર પોલીસને અભિનંદન પણ પાઠવ્યા છે। આ સાથે જ સરકારને વિનંતી કરી છે કે આરોપીને સખતમાં સખત સજા ફટકારવામાં આવે। રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સમયે સાધુ ઉપરનો હુમલો એ સમગ્ર સનાતન ઉપરનો હુમલો ગણાવ્યો અને બંગાળમાં થયેલા સાધુઓ ઉપરના હુમલાની ગુજરાત અને અમરેલી જિલ્લામાં ઘેરા પડઘા પડ્યા છે। जय सियाराम। पश्चिम बंगाल में जो 4 साधुओं पर खुलेआम हुमलो करवामां आव्यो। साधुओना वाळ खेंचे छे, साधुओ हाथ जोड़ीने कर करे छे। आ सनातन धर्म पर हुमलो छे। आने हूँ कड़क में कड़क शब्दों में वखोड़ी काढूं छूं। सरकार साधुओनी सलामती आपवी जोईए। आ बाबत में सरकार निष्फळ कई कहेवाय। पोलीसे 12 जणाने पकड्या छे, ए बदल पोलीसने धन्यवाद। पण मारी करबद्ध प्रार्थना छे के आ 12 जणाने कड़क में कड़क सजा थवी जोईए।